તો આ તરફ કચ્છના નખત્રાણામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ભુજ લખપત હાઈવે પર પાણી ભરાવાને કારણે બંને તરફ ટ્રાફિક જામ સર્જાયો તો નખત્રાણા બસ સ્ટેન્ડ પાસે વરસાદી પાણી ભરાયા છે। નખત્રાણામાં ભારે વરસાદના કારણે પાણી વહેતા થયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ભરતસિંહ જોડાઈ ગયા છે। ભરતસિંહ, નખત્રાણામાં બસ સ્ટેશન પાસે દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા સામે આવે છે, આ વખતે પણ એ જ સમસ્યા જોવા મળી છે। ભરતસિંહ, આજે બપોર બાદ જે રીતે સમગ્ર કચ્છના 10 તાલુકામાં જે રીતે બપોર બાદ વરસાદ નોંધાયો તો ખાસ કરીને નખત્રાણા તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા જે નખત્રાણાનો બસ સ્ટેશન વિસ્તાર છે ત્યાંથી પસાર થતા પાણીની જે નદીના વહેણની જેમ પાણી વહેતું થતા ભુજથી લખપતને જોડતો મુખ્ય હાઈવે હાલ બંધ થઈ ગયો છે, એટલે કે બંને તરફ ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। દર વખતે ચોમાસામાં આ પ્રકારની ઘટના સામે આવતી હોય છે, કેમ કે જે માર્ગ છે મુખ્ય હાઈવે છે તે નીચાણ વિસ્તારમાં હોવાથી ચોક્કસથી જે વરસાદના પાણી ફરી વળતા તે માર્ગ છે તે દર વર્ષે અવરોધાતો હોય છે। ત્યારે ફરી એકવાર આજરોજ ભારે વરસાદને પગલે નખત્રાણાનો આ જે મુખ્ય માર્ગ છે તે અવરોધાયો છે। તે ઉપરાંત નખત્રાણાની અંદર ભારે વરસાદને પગલે મુખ્ય બજારની અંદર નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા। બીજું જી આભાર ભરતસિંહ વિગત આપવા બદલ। તો દર વર્ષે આ રીતે નખત્રાણા બસ સ્ટેશન પાસે પાણી ભરાવાની સમસ્યા જે છે તે સામે આવી રહી છે। ભર બજારમાં આ રીતે નદી જેવા દ્રશ્યો દર વર્ષે સામે આવતા હોય છે, ત્યારે આ વખતે પણ સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને નખત્રાણા બસ સ્ટેન્ડના આ સીધા જ દ્રશ્યો કે જ્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાઈ ગયા છે। ભુજ લખપત હાઈવે પર પાણી ભરાઈ ગયા છે, બંને તરફ ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે। મહત્વનું છે કે નખત્રાણા બસ સ્ટેશન જે છે તે ખૂબ જ ભરચક એરિયો છે અને આ એરિયામાં દર વર્ષે આ જ વરસાદના કારણે સમસ્યા સામે આવે છે અને સ્થાનિક લોકો પણ આ સમસ્યાનો નિવેડો લાવવા માટે હવે માંગ કરી રહ્યા છે।